નમસ્કાર, જય લક્ષ્મીનારાયણ. આજે ટીમ પ્રચાર પ્રસાર આપણી સમક્ષ વિશેષ અહેવાલ લઈને આવી છે. આજે આપણે મળશું આપણી કન્સ્ટ્રક્શન ટીમ એટલે કે બાંધકામ સમિતિના મુખ્ય સંયોજક એવા રતિલાલભાઈ અને જયંતિભાઈને આપણે મુલાકાત લેશું. નમસ્કાર રતિલાલભાઈ. નમસ્કાર. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. નમસ્કાર રતિભાઈ. આપણા મંદિરનું જે કાર્ય ચાલુ થઈ રહ્યું છે, જે પ્રસંગ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, પંચાનિકા અમૃત ઉત્સવ, જે તેની તૈયારી તડામાર ચાલુ રહી છે. સમગ્ર રાયણ ગામને એક ઉત્સાહ અનેરો છે. ત્યારે ટીમ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ સમિતિ, જે તમારી સમિતિ છે, એ મુખ્યત્વે આમાં ખાસ એવો ભાગ ભજવી રહી છે. જે નિર્માણ થઈ રહ્યું છે એમાં આપણે નિર્માણ સમિતિ જે ઉપરનું કાર્ય કરી રહી છે, પણ નીચે અને બીજા બાઉન્ડ્રી વિશેષ કાર્ય તમારા અત્યારે ચાલુ છે. તો હું તમને પ્રશ્ન કરું કે આજે આપણી પાસે જે બાંધકામ સમિતિ છે એનું કાર્ય શું શું છે અને કઈ કઈ પદ્ધતિથી તમે કામ કરી રહ્યા છો? જય લક્ષ્મીનારાયણ. અત્યારે તો સમજી લો, અમને નિર્માણ સમિતિ જયારે બની એનામાંથી અમને બાંધકામ સમિતિને એક જવાબદારી દેવામાં આવી કે નિર્માણ કરવાનું તો બાંધકામની જવાબદારી. તો બાંધકામમાં અમે પહેલો શરૂઆતમાં જ મંદિરનો 10 થી 11 ફૂટ પાયો ખોદ્યો છે. આખો રાપ ખોદ્યો છે અને આખો સોલિડ પથ્થર અને કોન્ક્રીટથી અમે આખું ઉપર જમીનથી 2.5 ફૂટ 3 ફૂટ ઉપર સુધી સોલિડ આખું કોન્ક્રીટથી અમે સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. એનું પાયો કર્યો છે ને એના ઉપર જે અત્યારે બાંધકામ ભવ્ય થઈ રહ્યું છે એ આખા ઓના ઉપર સ્ટ્રક્ચર ઉપર પાયાના સ્ટ્રક્ચર ઉપર તૈયાર થઈ રહ્યું છે. બહુ સરસ, બહુ સરસ. જે પાયાની જે મહેનત છે, જે મુખ્યત્વે પાયો ખોદી અને સોલિડ કોન્ક્રીટ અને પથ્થરથી જે કાર્યવાહી સ્ટાર્ટિંગ થઈ ત્યારથી બાંધકામ સમિતિ કાર્યરત છે. એવા જ આપણી પાસે એવા જ ઈ ટીમના બીજા જયંતિભાઈ સેંગાણી આપણી સમક્ષ ઉપસ્થિત છે. જયંતિભાઈ, આપણું આ જે ત્રિમંદિર નિર્માણ પામી રહ્યું છે એની શું શું વિશેષતાઓ છે? તમે આ પથ્થરની વિશેષતાઓ અને ક્યાંથી પથ્થર લઈ આવ્યા? જય લક્ષ્મીનારાયણ. પહેલો તો પથ્થર ભરતપુર થી આવેલો છે. ટોટલ ભરતપુર રામ મંદિરમાં જે વપરાણો છે એ જ ભરતપુર થી અહીંયા લઈ આવ્યા છે. ને 10 ફૂટ ખાડો ઊંડો પાયો, ત્યાંથી પથ્થર લઈ ચણતર ઓલી કરાવીને ઉપર ટોટલ પથ્થરનું જ બાંધકામ છે. ને અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપરનો શિખર સુધી પહોંચી ગયા છે અને નકશીનું પણ કામ અત્યારે જોરથી ચાલી રહી છે ને હવે પૂર્ણતાને આરે આ કામ થઈ રહ્યું છે. બરાબર. કેટલાક સમયમાં કાર્ય પૂર્ણ થઈ જશે? આપણું મંદિર ભવ્ય નિર્માણ પામશે. હવે આમ તો 1 મહિનાનું એટલું કામ બાકી છે. એટલું ફિનિશિંગ કામમાં થોડુંક ટાઈમ લે. એનું નકશી કામ હોય કે ફિનિશિંગ ઘસાઈ હોય કે આ બાઉન્ડ્રીનું કામ છે એ પણ બધું બાકી છે. થોડુંક આ બધું અમારી સમાજવાડીનું છે એ પણ કામ બાકી છે. બાકી તન મન ને ધન થી બધા મહેનત પણ બહુ કરે છે ને બધાનો સહયોગ પણ સારો છે ને આગલી વાર તો 75 ને પાર એવું અમારું સક્સેસ છે. સરસ. તમારું એક સ્લોગન છે. બહુ આનંદ થયો. આજે આપણે ટીમ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ સમિતિને મળ્યા, વિશેષ માહિતી મળી. સરસ કામગીરી ચાલુ રહી છે. એની ટીમ પણ મજબૂત છે. શ્રી સમાજને સાથે રાખી શ્રી સમાજના તમામ સભ્યો આ કાર્યમાં જોડાયા છે. તો આનંદની વાત છે. મળશું બીજા નવા વિશેષ સમિતિના અહેવાલ સાથે. ત્યાં સુધી સર્વેને જય લક્ષ્મીનારાયણ.